અરે પકડી લે હટ હટ ને ફરી વાર કેવા ના દે તું હા અરે પકડી લે મેં પાકમાં એક થોડું નુકસાન કર્યું ઓ કિંટુ અલા કિંટુ ઓ કિંટુ અલા બેરો હા આય શું કરો અરે બકરીઓ જે કે તમને અરે આ લોકો તો કાયમની ટેવ નહીં પડી ગઈ યાર અરે યાર હોય તાર આપણા ક્ષેત્રોમાં તા ફેરે બીને વાડ્યો બધે ફેરો જ મળ્યું છે શું કરીએ યાર આ બકરી મેં ખાલી મેં કેટલું નુકસાન કરી દીધું યાર હા અને પાછી આ ઉતરણ ના આવી અરે કાલે ઉતરે ને હા તા હારું કશું ગોઠવવું નહીં પડે ગોઠવ તો પડશે હારું કાલે ઉતરે ને તહેવાર તો કરવો જ પડશે ને તા તું શું કરે બોલ હું છે ને ખંભો તાર લાવવાનો હું ખંભો લાવી બરાબર તાર બાઇટિંગ બાઇટિંગ ને બધું પ્યાલા બધું પાલા બાલા બધું મારા માથે જા ને યાર. હા? બરાબર અને મસાલા લેતા આવજે પા એટલે હારું એ તો 1500 ઓમ કે ઓમ યાર વાપરવાના છે લઈ જાય એ બધાઈ છે કિંતુ હા હવે ચોક્કસ થઈ ગયું ને આપણે બરાબર ની વાત થઈ ગઈ ને આવ કાલે મળીએ આપણે હો અને પણ કઈ જગ્યાએ મળીશું આપણી કાયમની જગ્યાએ વર્ષોની જગ્યાએ હે એ જ મળવાનું આપણે હા હા ભૂલતો નહીં હા 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 પેલા ખેતરના શેરે હા છે હારું ભગવાન તો મેં કહી દીધું પણ કાલે ખંભો લાવવાનો ક્યાં મળતો છે હા એક જગ્યાએ મેં જોઈ છે જવા દે મને હે મળશે હેલો હેલો એ માતા તો ક્યાં એ તો ના હાય બાકી તો ના જવા દે જવા દે ના હે તો પાકા જાય આ તો ચમા ભગો દેખાતો નથી હું તો આવી ગયો પણ આવું મને હંતા દેવા દે ભગો પછી કાઢીએ હલો ભગો આવ્યો નહીં અરે આ આવ્યો જો ભગો બહુ મોડું કર્યું અરે આ જહાદન બજારમાં ગયો તો એવું ગોવા પાપડીઓ ને બટાકા ને બધું લેવા જ ગયો તો પેલું મુજ્જુ નહીં બનાવવાનું આપણે હોવે નહીં એ પ્રોગ્રામ પાછો ઘેર કરવાનો હોત તો અરે હે હે ઉતાને કહે છે ને આપણે પાહુ ભાઈ એ હા લાયો ને હા લાવ્યો જો તા જો આ પાણી કમ્પ્લીટ લઈને આવ્યો હું બોટલ બરાબર હા અને બાઇટિંગ લઈને આવ્યો એવું પાલા લાવ્યો અરે હો પાલા છે ને ભૂલી જ ગયો મારું સારું અરે હા આ જે જે કહે પકડ હે હા જો આ તો મને થવાનું તલ પાપડ થઈ રહેલું એવું લોકો સારું ત્યારે કિંતુન દે ભેગા થઈએ અને ઉત્તરાયણની મજા માણીએ મેં કહું એવું ને હો વળી સારું હોય ને અરે પણ હું ચાને મને આ તારા તો હાથ કેમ ને તર થઈ ગયો આવું અરે મારી હે તમે એટલે એવું હા હા લે હા આ બસ એટલે બહુ ટાઈટ પડશે ને આ ભલા પણ ટાઈટ પડે યાર અલા ટાઈટ પડે ના ટાઈટ પડો તારે પછી બહુ ઢેલ જેવા નહીં થઈ જવાનું તારે પછી અડબડીઓ આવે ને પછી ઘરમાં ઝઘડા પે હે હા ઉભો હા એટલે બધું છે ને ચલો પાણી લેલો માપનું પાણી દેજે બહુ પાછું મારું ફસી જેવું કરી નાખું ને એમાંય બરકાઈ નહીં આવે એવું ને હા લેતા હે હા ચેસ આ મજા બાકી આ લાય સારું થઈ હા આ મજા આવી મજા આવી ફરી મારો પડશે ભટ પડી ગયો ને આવી ઉતરણ કરીએ ને તમારું બેટ મજા આવે નહીં ઓ આવે ગઈ સાલે આપણે મજા કરી હતી ને આ બેટિંગ તો લે જોઈ નહીં પડી તું લે હવે ઉભર ફરી હાલો ઉભો રે હવે એવું નહીં કે ભાઈ ચાલુ પેક ના મરાય થોડીક વાર છે ને ઘૂટે પીએ ને તો દાખવે નહીં બહુ ના એવું આ મારું સારું છે ને પાછું આ તો અંગ્રેજી કહેવાય લ્યા આ તો અંગ્રેજી જ કહેવાય ને તા બહુ અંગ્રેજી બહુ દાખવી જાય
કાકા હું દેશી કાયમ પીધેલો ને એટલે એ ખરી વાત આ તો તહેવાર નું તો આવ્યું પીવા મારું સારું મને સારું છે ને ધરપતે ના લેવાય એવું હે ચાલ તું થઈ જાય ચાલ મારા ને વે આ ચાલ કરે ખાવા તો બજારમાં ગયો તો પાછો હતા તો હે ને 100 ગ્રામ પચ્યા ખાઈને આવ્યો તો એવું ઓલા હોજી ટ્રેન નતો ગયો હા હું તો યાર જોવા દે યાર આ ઘેર એકલો હતો એટલે આ તો રાત્રે મેં તને કહ્યું નતું કાલે ટાઈમે મળી જઈશું આ તારા જે ઉતરાણમાં મજા નહીં આવતી નહીં રે અલ્યા પાછળ એની એ જ વાત નહીં કેમ આવતી મજા અલે નહીં કશી આવતી યાર એટલે પેલા અમે તમારું કેવા કાપી નાખ્યા હતા અરે તમાર બાજુ વાળાને અમે નતા પતંગો રા દેતા તારું નહીં પીવું અરે જોઈ લેજે તારા ભાઈ લઈને આવજે અરે લઈને આવજે જોઈ લાવો લે અરે જોઈ લાવો મારા બેટા આવા શું કરે આ કોઈ દર સુધરવાના નહીં જો આ તહેવાર ઉજવે શું કરે ખબર પડતી નહીં કેવી મેટર થઈ તાર પેલો ભગલો છે ને હા એ દર વાગે ઉતરાણ તમારી પતંગો કાપી નાખતા તઈ કહેતો હતો એવું કેતો તો હવે લે હેડ ચમની આપણી કાપે હેડ લે હેડ હેડ આ છોકરો ગોલનારા મારા ઘઉં શેતામાં પતંગ પડવાની છે ઘઉં ના કોલીશ ના કહ્યું તો દોઢ મેલા હાઈયો છોકરો હાચવો પડશે હારા ના કહીએ તો અંદર પડે છે આ કિંતુડા બહુ પાણી આવ્યું છે મહેશ અલ્યા મારા ભાઈ મહેશ હા તારે શેરે બેઠા બેઠા ગવત હાચવાના હે ઘઉં તો હાચવા પડે ને અલ્યા આપણે ઇજ્જત નો સવાલ હે ને એટલે શું થયું ભાઈ અલ્યા પેલો કિંતુડો હરીફાઈ રાખવાની કે એવું કે બોવા લ્યો હાડો એના ભાઈ બોલાઈને આવા હે એટલે પણ સોની હરીફાઈ રાખવાની એ તો કે અલ્યા પતંગો કાપવાની હરીફાઈ રાખવાની હે હોવે હાડો તારે વળી એનું પાણી ઉતારવાનું હે ભાઈ હજી પેલા આયા નહીં લે દીખે એક છો એવું લાગે હે એવું લાગે ને હોવે અરે એ તો મેં કહ્યું તું લે તારું કામ નહીં લે અમે કાપી નાખી તારું સાચી વાત છે અરે એ તો દેખાય નહીં લે આ પતંગો દોરી હેલો લો લઈ લો હાડો શું ડાલો છે મો પકડો હા લાવો પછી આલુ હા પતંગ લાવો શું ચાલો આજે તો પિંકુનું કાપી નાખવું જ પડશે ગમે તેમ થાય એનું પાણી કાઢ દેવું એના ભાઈનું પાણી કાઢ દેવું અને એનો ભાઈ તો દેખાતો નહીં જો જોઈ હે મહેશ અરે ઉપરથી મિલ દે ઉપરથી એવું કર ઊંચું કર આપણે પતંગ ઊંચી કરી ને આજકાલ પવન વધારે પડે એવું લાગે હે બુલેટા ચડ્યું હે ને મારું હારું લોટે ખાય હો આપણી પતંગ નો બહાર લોટે ચડીએ જય આપણે જય શું કરવાનું મહેશ અલ્યા પણ મારી જ પેલો પિંકુડો પતંગો ચઢાવા આવો કે વડવા આવો તમે બે જણા પતંગો ચડાવવાની વળવાનું હતું અરે એ ભાઈ મને કહી જો તો રે તે કઈ જો તો તે તારું અમે કાપી નાખતા હતા કે હા ના કાપી નાખ્યો આપણે? કાપી નાખ્યું કાટું નતો કેતો સંદીપ પણ કાકા ભાઈ બોલાય મને મહેશભાઈ નહીં ખબર શું થયું છે એવું શું થયું મને વાત કરો પેલા અહીંયા પેલા અહીંયા કોઈ શું થયું વાત શું થયું કરો બધા કે તમે ભણવા ચંબાડ કે આ રીતે એનું કપાઈ નહીં આપે તે કપાઈ તો જાય ને પતંગ છે કપાઈ તો જવાની તેમાંથી એક ની
મને કે અમે તારું કાપી રાખતા હતા ના યાર પતંગો તારી કોની મારું તારું તું પણ થયું શું આ વાત તો અહીં શરૂઆત થઈ છે મન કો અલા સંદીપ બોલો આ જેઠો બકરાને જેમ વડે હે તો એને પૂછવું તો કે ચમ વડે હે એમ ચમડા વાળો હો તમે અલા પણ આ કિંતુડો બહુ કોણી કરે જો લે પણ બસ હવે બસ હવે લે ભાઈ શું થયું કેમ આટલું બધું આ ટોળું જામ્યું છે અત્યારે અરે સાહેબ અહીં પતંગોની હરીફાસ રાખી હતી હા અને પતંગ કપાઈ આ બે બાથા બાથી આવી ગયા ભરાઈ ગયો કોણ આ બે અલે આ બે વડીલ જેવા દેખાય છે ભાઈઓ આ બે ભાઈઓ પણ કેમ આયા તે તમને ખબર છે ના ના આ સવારે તો અહીંયા આગળ પાર્ટી કરતા હતા બેઠા બેઠા આ સામેનું ઝાડુ દેખાય છે ત્યાં બેઠેલા હતા એવું છે એટલે ગ્લાસ પડ્યા હતા બોટલ હતી બાઇટિંગ હતું અને ફૂલ પેગ મારતા હતા અને એમાંથી આ બે જગડ્યા હોય એવું મને લાગે છે કારણ કે હું જતો તો નહીં તો મેં એમને જોયા બરોબર એટલે આ બેઠા હતા બેન ને હા ડ્રિંક કર્યો ઝઘડા કરો હો ઝઘડા કરો હો ઝઘડા કરવાના બિપિન ઝઘડા કરવાના હે હે આ બાજુ હેડમ હેડે હે ઉપર દે ને ઝઘડા ઉપર કરવાના હું છે તમે સંદીપ ભાઈ રવા દો આ બંને તમારા મોટા ભાઈઓ છે એટલે તમે છે ને એમને હવે એમની પર હાથ ઉપાડશો નહીં પણ જો આ પ્રેમનો પ્રતીક સમો આ આપણો રાષ્ટ્રીય તહેવાર છે કે કેમ કે ભારત દેશ વિવિધતામાં એકતામાં માનનારો દેશ છે ભાઈઓ આપણે બધાય તહેવારો રાષ્ટ્રીય હોય કે સામાજિક તહેવારો હોય એ આપણે જાતે આપણે ભેગા મળીને ઉજવવાના આવે છે અને એમાં ઝઘડો કરવાનો ના હોય ભાઈ ખબર પડી એટલે તમારે ઝઘડો કરવાની જરૂર નથી આ તો નાના બાળક થી મોડીને મોટેરા સુધીનો આ પતંગનો તહેવાર છે ઉત્તરાયણ એટલે અને વર્ષમાં એક વાર આવે છે તમે પ્રેમથી ઉજવો ને આ દિવસે સરસ મજાની તલ સાંકરી બનાવો ઊંધિયું બનાવો ખાઓ જો દારૂમાં તમે આવા પૈસા બગાડો એના કરતા કદાચ તમે બાળકો માટે સરસ મીઠાઈ કે વાનગી લાયા હોત તલ સાંકરી નાનું બાળક કેટલું ખુશ થાય ઊંધિયું મોટેરો પણ ખાય ને તો નાના બાળકથી મળીને બધાય ખાઈ શકે અને ઉત્તરાયણની મજા માણી શકે સરસ મજાના આ 2 દિવસનો તહેવાર છે એ આપણે સાથે મળીને ઉજવવો જોઈએ અને તમે આવું કરો તો સમાજમાં બધાની છાપ કેવી પડે ભાઈઓ જોયું ને ભાઈ આ પતંગો ચડાવવાનો પ્રસંગ છે દારૂ ઠેચવાનો નહીં સાચી વાત આવ પીપીન આવતો નહીં આ જગદીશભાઈ સાહેબે જે વાત કરી એ મને ઘરે ઉતરી ઉતારો અમે ઉતારી લીધી જ છે ના ના સાચી વાત ભાઈ কিন্তু સમજો ને હવે પછી આવું નહીં કરીએ આપણે આવું કરવાનું નહીં, હા? સાચું કહું હવે પ્રેમથી પતંગો ચડાવીએ આપણે